અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું હતું। ભૂદેવોના મંત્રોચ્ચાર અને બ્રહ્મકુમારીઝ બહેનોના આશીર્વાદ વચ્ચે પદગ્રહણ કાર્યક્રમો યોજાયો હતો। અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે હર્ષોલ્લાસભર્યો માહોલમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સામે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે જ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા તિલક કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। કાર્ય દરમિયાન લાગણીસભર દૃશ્ય પણ જોવા મળ્યું હતું, જ્યાં દીકરી અહાના દીપેશભાઈ સોલંકીના હસ્તે પૂજન વિધિ અને આરતી કરવામાં આવી હતી। દીકરીના હસ્તે આરતી બાદ પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। પદભાર સંભાળ્યા બાદ પ્રમુખે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યને વધુ ગતિ આપવા અને પ્રજાલક્ષ્મી કારીગરીને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલ પણ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે। મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ લીધો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું, એની આજે હું બાહેધરી પણ આપું છું અને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતાં પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।